જમવાનું બનાવે છે તો ચાલ જમવાનું બને છે ભાઈ વઘારેલા ભાત ને બીજું હું ખબર નહીં જમવા બે ખબર પડે. તો મિત્રો જુઓ નવું બબલું આવી ગયું છે ઝાલમુરી. આ ઝાલમુરી બબલું હતું ને એમાંથી મેં આ બધા દાણા છૂટા પાડ્યા જો. અમે છે આવી ગયા હતા અખ્યાન જોવા કિરણ શોખ અમે બધા ભાઈબંધ હું તુષાર નહીં ગાયેલા અને ફાર્મમાં આવ્યા હતા. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નાસ્તો પણ કરીને રેડી થઈ ગયો હતો. તો અત્યારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી કાલનો બ્લોગ એડિટ પણ નથી કર્યો કેમ કે હજી આજે અત્યારે પૂરો કર્યો. કાલે સાંજે પછી મોડું થઈ ગયું હતું, ભાઈ બનારે બેસવા જતા તો 12 વાગી જાય. પછી પણ મસ્ત નાઈ રેડી થઈ ગયો છું, નાસ્તો કરી લીધો છે અને અત્યારે ટાઈમ થઈ ગયો તમને બતાવી દઉં કેટલો ટાઈમ થયો. હા તો ઘડિયાળ પાવર બંધ છે કાં બોલ બધાને ઘડિયાળમાં પાવર પૂરો થઈ ગયો છે એટલે એમાં ટાઈમિંગ તો આડા હોવાનું છે. 8:30 થયા છે તો ઓફિસે જાઓ. ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે. ઓકે ગાઈસ, તો બપોર પડી જશે, 12:30 વાગી ગયા અને હું ઓફિસેથી ઘરે આવ્યો છું જમવા. તો ભાઈ જમવા બે ગયા છે. જમવાનું બનાવ્યું છે સોળીનું શાક છે અને કેવડાનું શાક, બે શાક બનાવ્યા છે. બાકી કેરી છે, રોટલા છે અને અહીંયા કેળા છે. ચાલો જમી લઈ. હું મમ્મી બે બાકી છે જમવામાં. કા ઉપર એને આ બધા જમી લીધું છે, ઉપર ઉઈ ગયા છે. જો ચાલો તો જમી લેવી પછી બપોર પછી જવા દેવી ઓફિસે. ઓકે ગાઈસ, તો બપોર પછી ફરી પાછું ઓફિસે આવી ગયો છું. તો મિત્રો ફાઇનલી ઘરે વહી આવ્યો છું ઓફિસેથી ને અત્યારે વાગી જશે 8. તો ઘરે વહી આવ્યો છું, મસ્ત હાથું મોઢું ધોઈ લીધું છે. જમવાનું બનાવે છે તો ચાલ જમવાનું બને છે ભાઈ વઘારેલા ભાત ને બીજું હું ખબર નહીં જમવા બે ખબર પડે બરોબર. તો 8 વાગી જશે, ઘરે આવ્યો છું. વાલ દાઢી આજ કરાવી છે પણ આજ શનિવાર છે ને એટલે નક્કી નહીં દુકાનનું ચાલુ હોય કે ન ચાલુ હોય એમ. મારે પણ આજ જ તે મોરે દેવાના વાલ દાઢી કરાવવાનું કેમ કે બધા ક્યાં તો શનિવારે ન કરાવાય પણ હવે જોઈ દુકાનને ચાલુ હોય તો આપણે વાલ દાઢી કરાવી નાખશું. અને કાલે થઈ ગયો પાછો રવિવાર એટલે આપણે બપોર સુધી ચાલુ છે ઓફિસ. તો જો અહીંયા છે ને વઘારેલા ભાત બનવાનું ચાલુ છે. તો જમવાનું બને ત્યાં સુધી આપણે આવું ખાવું. કેળા છે ને કેરી છે, બાકી જો જમવાની તૈયારી થઈ છે. અહીંયા ટીવી જોવાનું ચાલુ છે. હાર્દિકને જો આજ રજા છે શનિવારે. તો મિત્રો જુઓ નવું બબલું આવી ગયું છે ઝાલમુરી. હું ખાઉં છું પહેલી વાર. એની અંદર છે ને દાળિયા છે, સિંગ છે, ઓલું મમરા છે અને તીખી સેવ છે. બસ જો આમાં દેખાને એવું છે બધું ઝાલમુરી બબલું. આ ઝાલમુરી બબલું હતું ને એમાંથી મેં આ બધા દાણા છૂટા પાડ્યા જો. તો આમાં છે ને એટલે સિંગ નીકળી છે 4, આ 4-5 દાળિયા નીકળ્યા છે, બાકી આલુ સેવ છે અને એટલા મમરા નીકળ્યા છે. જો આ ઝાલમુરી બબલું 5 રૂપિયાનું જોયું ને. અહીંયા તો જમવાનું પણ આવી ગયું છે. વઘારેલા ભાત બની ગયા મસ્ત. ઠરવા મૂકી દીધા છે, ઠરવા મૂકી દીધા એમ. તો ચાલો છે ને જમી લેવી. બોલતો હું એક વિડીયો ઉતારું છું આ ઝાલમુરી બબલાનો. શોર્ટ વિડીયો આપણે બનાવો છે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં નાખો રીલ ને એવી. આવેશમાં બોલ કરે એક ધારો. અને હવે વિડીયો ચાલુ કર્યો છે ને તો હવે બોલતો નહીં. બોલ એટલે એવું કેરીયા થાય લે એટલે કેરીયા શું થાય એમ કે લે ચોથી. તો છે ને એક રીલ બનાવી નાખો ઝાલમુરી બબલામાંથી. ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુકમાં ચડાવી દઈએ. આપણે કોન્ટેન્ટ ક્રિએટર આ જ કરવાનું છે. અમે છે આવી ગયા હતા અખ્યાન જોવા કિરણ શોખ અમે બધા ભાઈબંધ હું તુષાર નહીં ગાયેલા અને ફાર્મમાં આવ્યા હતા. હા રોનમાં ભાઈ બહુ કીડીઓ કવર છે ત્યાં ઝીણી કીડીઓ છે ને એટલે પછી કાંઈ મજા ન આવી. તો હવે જાય છે બીજા અખ્યાન જોવા કેમ કે શનિવાર એટલે સુરતમાં કેટલી જગ્યાએ અખ્યાન હોય તો અમે બધા આવી છીએ. બીજા આપણે ભાઈબંધો આગળ આવેલા થાય સૌ બધા લાલાભાઈ કેટલા બધા છે. ફાઇનલ મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે બ્લોગમાં આપણે કેમ કે કાલે સાંજે પછી આવ્યા હતા બહુ મોડા, કદાચ 12:30-1 વાગી ગયો હતો ઘરે આવ્યા ત્યારે. તો પછી કાંઈ બ્લોગ એન્ડ કર્યો નથી અને હવે આપણે અત્યારે વિડીયો પૂરો કર્યો સવારમાં. તો અત્યારે જવાનું છે પાછું ઓફિસે. આજે રવિવાર છે એટલે બહુ બધી સારું છે. તો ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં જ હોય તો બધાને ગુડ મોર્નિંગ, બાય બાય. ગુડ મોર્નિંગ થઈ ગયો સવારમાં એટલે ચલો બાય બાય. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go, drink it up, all this love in a cup.